શહેરમાં સતત ભૂવા પડવાની સમસ્યા સામે પ્રજાના આક્રોશને અવાજ આપવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડોદરા યાત્રા અને ભૂવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અકોટાથી મુજમવડા રોડ પર છેલ્લા 2 વર્ષથી માર્ગ પર વિશાળ ભૂવા પડતા વાહન ચાલકો અને સ્થાનિક વતનીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં આવો જ પરિસ્થિતિનો સામનો કરવા છતાં મહાનગરપાલિકા તંત્ર માત્ર વિકાસના દાવા કરે છે, પરંતુ જમીન પર હકીકત કંઈક અલગ જ જોવા મળે છે। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ પ્રદર્શન દરમિયાન પાલિકાના અધિકારીઓને ઘોર નિંદ્રાથી જાગવા માટે પ્રતિકાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો। ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે વડોદરા શહેરને ખાડોદરા મચ્છર નગરી બનાવી આજે ભૂવા નગરી બની ગઈ છે, જેની સામે કોંગ્રેસ પાર્ટી જન આક્રોશ યાત્રા લઈ નીકળી છે। આ યાત્રા અમે દરેક વોર્ડમાં જ્યાં જ્યાં સમસ્યા છે, પ્રોબ્લેમ છે, બધે લઈને જઈશું। અને કારણ કે 30 વર્ષના ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે। વિકાસની બૂમો પાડનારા લોકો વિકાસ ખાલી ભાજપના નેતાઓનો થયો। સ્માર્ટ સિટીની વાત કરનારા લોકો સ્માર્ટ કરપ્શન કરતા શીખી ગયા અને વડોદરાની પ્રજાને હેરાન કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાનો અવાજ બનીને આ પ્રજાની વચ્ચે જઈને અમે આ કાર્યક્રમ કરીએ છીએ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।